મિત્રો, તો આજે મારા ચેલેન્જનો છે ડે 4 અને આપણે આજે વાત કરીશું કે સ્ટોપ લોસ લગાવવું કેમ જરૂરી છે. હમણાં મારે બહુ મોટી વાત નહીં કરવી, આપણે ડાયરેક્ટ જતા રહીએ ચાર્ટ ઉપર. ચલો આપણે આવી ગયા છે ચાર્ટ ઉપર. તો ઘણા ટ્રેડર્સ શું કહે કે સ્ટોપ લોસ લગાવતા જ નથી એમનો, અને સ્ટોપ લોસ ઇમ્પોર્ટન્ટ છે. હવે મેં તમને દેખાડું તો આ મારું રજિસ્ટર છે અને આ મારો એક સપોર્ટ છે. હવે અહીંયા આગળ મેં શોર્ટ ટ્રેડ લઈ લીધો. મારો ટાર્ગેટ રહેશે 40નો, અને સ્ટોપ લોસ લગાવવામાં મને એકદમ બીક લાગે છે, તો મેં સ્ટોપ લોસ નહીં લગાવું. અને ચલો માર્કેટ મારા ફેવરમાં આવ્યું થોડું ઘણું. માર્કેટ આવીને પાછું એકદમ રિવર્સ થઈ ગયું. એટલે જો આ માર્કેટે મૂવ આપ્યું, મારી એન્ટ્રી લીધી, થોડું ડાઉન થઈ, પછી એક કેન્ડલ એવી બનશે કે એકદમ ઉપર જતી રહેશે. એટલે હંમેશા સ્ટોપ લોસ લગાવજો. પ્રોફેશનલ ટ્રેડર શું કરે કે એને પહેલા સ્ટોપ લોસને મેનેજ કરે છે અને મેનેજ કરીને પછી એન્ટ્રી લે છે. તમે સ્ટોપ લોસ નહીં લગાવો તો તમારું અકાઉન્ટ જવાની સંભાવના બહુ જ છે. એટલે હંમેશા સ્ટોપ લોસ લગાવજો. સ્ટોપ લોસ વગર એન્ટ્રી નહીં, કશું નહીં. જો તમે સ્ટોપ લોસ નહીં લગાવો તો અકાઉન્ટ 1 મિનિટમાં, 1 સેકન્ડમાં પણ ઉડી જશે. જે દિવસ ન્યૂઝ હશે અને તમે સ્ટોપ લોસ નહીં લગાવ્યું હોય તો તમારું અકાઉન્ટ જવાની બહુ મોટી સંભાવના છે. તો કંઈ નહીં, મળીએ આપણે બીજા બ્લોગમાં. થેન્ક યુ વોચિંગ માય બ્લોગ.